જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસઆઈ જે મિત્રો જે પરીક્ષાઓ છે ટૂંક જ સમયમાં આવી રહી છે. તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. અને આજે જે મિત્રો આપણો વિડીયો છે એ ટોપિક છે મિત્રો બંધારણ ટોપિક. શેનું છે મિત્રો? બંધારણ ટોપિક છે. અને જે બંધારણ ટોપિક છે મિત્રો એમાંથી પોલીસ કોન્સ્ટેબલ મિત્રો 30 માર્કનું બંધારણના પ્રશ્નો પૂછાવાના છે. અને એએસઆઈ અને પીએસઆઈને મિત્રો 25 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. તો તમારે મિત્રો પૂરેપૂરા તમે માર્ક્સ મેળવી શકો એટલા માટે વિડીયો પૂરેપૂરો જોજો. અને આપણે દરેક વિડીયોની મિત્રો 30 પ્રશ્નો મૂકીએ છીએ જે એમસીક્યુ પ્રકારના વિડીયો જે પ્રશ્નો હોય છે. અને એ પ્રશ્નો મિત્રો આગળની ઘણી બધી પરીક્ષાઓની અંદર દાખલા તરીકે તમને દેખાય છે અહીંયા ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. અને આજે જે આપણો મિત્રો વિડીયો છે વિડીયો ભાગ નંબર કયો છે? ભાગ નંબર 22માં નંબરનો છે. બંધારણનો ભાગ નંબર 22 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે આજનો. જોઈએ પ્રશ્ન છે કે ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું હતું? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ એ ઈસવીસન 1687 ક્યારે? ઈસવીસન 1687ની અંદર એ અસ્તિત્વમાં શું છે? ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ 1687માં અમલમાં આવ્યું. જવાબ આવશે ઓપ્શન બી 1687. ઓપ્શન બી જવાબ આવશે. જો આપણે પ્રશ્ન જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન કે રાજ્યપાલને શું પ્રશ્ન છે કે રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોણ લેવડાવે છે? તો રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ લેવડાવે છે મુખ્ય ન્યાયાધીશ. કોણ? મુખ્ય ન્યાયાધીશ એટલે કે રાજ્યની વડી અદાલતના જે ન્યાયાધીશ હોય લેવડાવે. જવાબ આવશે ઓપ્શન બી. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ લેવડાવવામાં આવે છે મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. અને આ પ્રશ્ન જે પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 જે પરીક્ષા લેવાઈ હતી પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન બી મુખ્ય ન્યાયાધીશ એટલે કે રાજ્યની વડી અદાલત. જો પ્રશ્ન આગળ ચર્ચા કરીએ તો શું પ્રશ્ન છે? જે પ્રશ્ન આગળ કે વિધાનસભાના અધ્યક્ષ શું છે? પ્રશ્ન વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક 2016માં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જવાબ આવશે વિધાનસભાના અધ્યક્ષ એ સરખા મત થાય ત્યારે ક્યારે? જ્યારે સરખા મત થાય એવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી સરખા મત થાય ત્યારે. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન પર આગળ ચર્ચા કરીએ. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ શું છે? પ્રશ્ન રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા કોની પાસે છે? સર્વોચ્ચ અદાલત. શું જવાબ આવશે? રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી થાય એ ચૂંટણી જે પંચ હોય એની ચૂંટણી વિષય મિત્રો જ્યારે વિવાદ થાય અને વિવાદ ઉકેલવાની સત્તા કોની પાસે મિત્રો? સત્તા છે સર્વોચ્ચ અદાલતની. કોની છે? જવાબ આવશે ઓપ્શન બી. એ વિવાદ ઉકેલવાની સત્તા છે સર્વોચ્ચ અદાલતની. ઓપ્શન બી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન કે ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો કયો? ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ભારતમાં લોકાયુક્ત અને લોકપાલ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો લક્ષ્મીમલ સિંઘવી દ્વારા. કોના મિત્રો? લક્ષ્મીમલ સિંઘવી દ્વારા. જવાબ આવશે ઓપ્શન એ લક્ષ્મી મિત્તલ સંઘવી. જે પ્રશ્ન આગળ અનુસૂચિત વિસ્તારમાં શું છે? પ્રશ્ન અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના શું છે? અનુસૂચિત વિસ્તારની અંદર અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જે જમીન છે એ જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે? અને આ પ્રશ્ન કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર પેપર 2 તારીખ 28/5/2017 જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો કઈ આવશે અનુસૂચિ? 5મી અનુસૂચિમાં આપવામાં. કઈ અનુસૂચિમાં? 5મી અનુસૂચિમાં આપવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી 5મી અનુસૂચિ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે ટીવીની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી? તો મિત્રો ટીવીની શોધ કરવામાં આવી હતી જ્હોન લોગી બાયર્ડ દ્વારા. કોના? જ્હોન લોગી બાયર્ડ દ્વારા. જવાબ આવશે ઓપ્શન સી જ્હોન લોગી બાયર્ડ. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે. રાજ્યો સેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે? તો રાજ્યોના જે સેવા આયોગ હોય એના જે સભ્ય હોય એ પોતાનું રાજીનામું સાદર કરે છે માનનીય ગવર્નરશ્રી. કોને? માનનીય ગવર્નરશ્રી. જવાબ આવશે ઓપ્શન સી માનનીય ગવર્નરશ્રી. આ પ્રશ્ન છે પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 28/1/2017 રોજ જે પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જવાબ આવશે ઓપ્શન સી માનનીય ગવર્નરશ્રી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો સુધી પ્રશ્ન ગણેશ વાસુદેવ માળવંકર કોણ?
ગણેશ વાસુદેવ માળવંકર પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું? અને પ્રશ્ન છે મિત્રો બિન સચિવાલય ક્લાર્ક 21/2014 જે પછી લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ગણેશ વાસુદેવ માળવંકરને પ્રથમ લોકસભાની અંદર એમને સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, એટલે કે એમને સ્પીકર બનાવવામાં આવ્યા. જવાબ ઓપ્શન આવશે એ, સ્પીકર લોકસભાના અધ્યક્ષ. ઓપ્શન એ જવાબ બનશે. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે? જુનિયર ક્લાર્ક 19/2017 જે પછી લેવાયમાં પૂછાયેલો પ્રશ્ન છે જે વિવિધ જિલ્લાઓની અંદર. તો સંરક્ષણ દળોના સર્વોચ્ચ મિત્રો વડા હોય છે રાષ્ટ્રપતિ. ઓપ્શન બી જવાબ આવશે રાષ્ટ્રપતિ. શું આવશે? ઓપ્શન બી જવાબ રાષ્ટ્રપતિ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કેન્દ્રીય સતર્કતા શું આવશે? કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ જે સમિતિ છે તો સમિતિની ભલામણની આધાર કોના દ્વારા અપાય છે? અને પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2017 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સત્તા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણ આધાર મિત્રો અપાય છે રાષ્ટ્રપતિ દ્વારા. જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે. જવાબ આવશે ઓપ્શન બી, રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદ સભ્ય શું પ્રશ્ન? સંસદ સભ્ય કે ધારાસભ્યના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે કરવામાં આવતી ચૂંટણી કેવા પ્રકારની ચૂંટણી મિત્રો કહેવાય છે? તો મિત્રો એને કહેવાય છે પેટા ચૂંટણી કહેવાય. ઓપ્શન એ બી એ જવાબ બનશે પેટા ચૂંટણી. ઓપ્શન એ જવાબ પેટા ચૂંટણી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન કે સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે? તો સંઘ સરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે રાષ્ટ્રપતિ. ઓપ્શન સી જવાબ આવશે રાષ્ટ્રપતિ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરી. જો શું છે પ્રશ્ન કે ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે? બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં મત આપવાનો અધિકાર છે એ ઉંમરને છે ને મિત્રો ઉંમરને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન એ ઉંમર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ઉપરાષ્ટ્રપતિને કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? કોને? ઉપરાષ્ટ્રપતિને કેટલા વર્ષની મુદત માટે ચૂંટાય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી 5 વર્ષ માટે. કેટલા આવશે? ઓપ્શન સી જવાબ આવશે 5 વર્ષ માટે. ઓપ્શન સી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે કેટલા દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દા પરથી દૂર કરી શકાય છે? તો 14 દિવસ. જવાબ આવશે ઓપ્શન બી 14 દિવસની જે નોટિસ છે તો 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી મિત્રો ઠરાવ પસાર કરીને સ્પીકરના હોદ્દા પરથી દૂર કરી શકે છે. તો જવાબ આવશે ઓપ્શન બી 14 દિવસ. ઓપ્શન બી દિવસ. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આગળ ચર્ચા કરી. શું પ્રશ્ન છે? પ્રશ્ન કે જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? અને પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 જે પછી લેવાતીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા મિત્રો હોય છે સંઘ સંસદ પર. કોને? સંઘ સંસદ પર. જવાબ આવશે ઓપ્શન ડી સંઘ સંસદ. ઓપ્શન ડી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતમાં વાસ્તવિક રીતે શું જવાબ છે કે ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે હોય છે મિત્રો? તો ભારતમાં વાસ્તવિક રીતે સત્તા હોય છે ઓપ્શન સી પ્રધાનમંત્રી પાસે. કોની પાસે? ઓપ્શન સી જવાબ આવશે પ્રધાનમંત્રી પાસે. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે રાજ્યો વચ્ચેની તકરાર શું છે? રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હુકુમત હેઠળ છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની જે હુકુમત છે તો એ હુકુમત મૂળ હુકુમત શેમાં આવશે? મૂળ હુકુમત હેઠળ કરવામાં. જવાબ આવશે ઓપ્શન બી મૂળ હુકુમત. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે લોકશાહી શું છે પ્રશ્ન? લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે? તો લોકશાહી શાસન પ્રથાની ઓળખ છે મૂળભૂત હકો. ઓપ્શન સી જવાબ આવશે મૂળભૂત હકો. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કેટલા વર્ષથી શું છે પ્રશ્ન? કેટલા વર્ષથી ઉપરના વ્યક્તિને મત આપવાનો અધિકાર છે? તો મિત્રો જે 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ તમામ વ્યક્તિને મત આપવાનો અધિકાર. જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે 18 વર્ષ છે. ભારતના બંધારણમાં શું છે પ્રશ્ન કે ભારતના બંધારણમાં કયા અંગને સ્વતંત્ર રાખવામાં આવ્યું છે? તો મિત્રો જે ન્યાયતંત્ર છે એ ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં. જવાબ શું આવશે? ઓપ્શન ડી ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવામાં આવ્યું. જવાબ આવશે ઓપ્શન ડી ન્યાયતંત્રને. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. જો
પ્રશ્ન શું છે કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? જવાબ આવશે ઓપ્શન બી ભારત. શું આવશે? ઓપ્શન બી આવશે ભારત. ઓપ્શન બી જવાબ ભારત. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદનું સત્ર ચાલુ ન હોય. શું છે પ્રશ્ન? કે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડે છે? તો મિત્રો, સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ પ્રધાનમંડળની સંમતિ કોની? પ્રધાનમંડળની સંમતિથી વટહુકમ બહાર પાડી શકે. જવાબ આવશે ઓપ્શન એ પ્રધાનમંડળની સંમતિથી. ઓપ્શન જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પક્ષના નેતાને શું કહેવાય? તો મિત્રો એને કહેવાય ઓપ્શન એ જવાબ આવે મેયર. શું કહેવાય? મેયર કહેવાય. જવાબ આવશે ઓપ્શન એ મેયર. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે તારીખ 22 જુલાઈ. શું છે પ્રશ્ન? તારીખ 22 જુલાઈ 1947 રોજ તારીખ 22મી જુલાઈ 1947 રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રપતિની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ દ્વારા. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે જવાહરલાલ નહેરુ દ્વારા. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતના સંવિધાનમાં શું છે પ્રશ્ન? ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા કોની? રાજ્યની વ્યાખ્યા કયા આર્ટિકલમાં આપવામાં આવેલી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 18/3/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતના સંવિધાનમાં રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે આર્ટિકલ નંબર 12માં. શું જવાબ આવશે? ઓપ્શન સી જવાબ બનશે આર્ટિકલ નંબર 12ની અંદર. ઓપ્શન સી જવાબ બનશે. એ વ્યાખ્યા આપવામાં આવેલી છે. જવાબ આવશે આર્ટિકલ નંબર 12. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્ય આયોગના શું પ્રશ્ન? રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂક સિફારિશ કરનાર સમિતિના અધ્યક્ષ મિત્રો કોણ છે? તો મિત્રો આવશે જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 તારીખ 25/2/2017 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની જે સિફારિશ મિત્રો કરનાર સમિતિના અધ્યક્ષ હોય છે મિત્રો. ઓપ્શન જવાબ આવશે રાજ્યપાલ. શું આવશે? ઓપ્શન એ જવાબ રાજ્યપાલ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભારતીય બંધારણ કયા પ્રકારનું દસ્તાવેજ છે? શું પ્રશ્ન કે ભારતીય બંધારણ કયા પ્રકારનું દસ્તાવેજ છે? તો જવાબ આવશે ઓપ્શન સી સામાજિક. ઓપ્શન સી જવાબ બનશે સામાજિક. ઓપ્શન સી જવાબ બનશે સામાજિક પ્રકારનો. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જોશું પ્રશ્ન છે તમારી સમક્ષ કે પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે 100મો કયા નંબરનો? 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ છે? તો જવાબ આવશે નાયબ મામલતદાર DYSO 13/11/2016 લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો 100મો બંધારણીય સુધારો એ જે નીચે આપે છે એમાંથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની જમીન જે સીમાની સંધિ છે એની મિત્રો અંદર બાબત કરવામાં આવે છે. જેમાં જે 100મા બંધારણીય સુધારો છે એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન છે એનો સુધારો કરવામાં આવે. જવાબ શું આવશે? ઓપ્શન બી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે જમીનની સીમાની સંધિ વિશે. ઓપ્શન બી જવાબ બનશે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો મિત્રો જે વિડીયો છે સંપૂર્ણપણે આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમે મારો વિડીયો ગમ્યો હોય, વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરીબ ગુજરાત. ઓલ ધ બેસ્ટ ઓફ લક.